બે મિત્રો હતા. ઇંગ્લેન્ડનો પ્રસંગ છે. બે વિદ્યાર્થી, એકનું નામ બેક, એકનું નામ નિકોલસ. અતિશય એકમેકને પ્રેમ, મિત્રતા, સાથે ભણે. બહુ જૂના જમાનાની વાત છે. એ વખતે શિક્ષકો બહુ અમાનુષી વર્તન રાખતા બાળકો પ્રત્યે, વિદ્યાર્થીઓ પ્રત્યે વધારે પડતું અમાનુષી વર્તન. બે એકદમ સીધો સરળ સાદો વિદ્યાર્થી, ડાયો, ઓછું બોલનારો, ટાઈમે ટાઈમે લેસન કરનારો, રેગ્યુલર વિદ્યાર્થી. અને નિકોલસ એટલો જ તોફાની. એક રામ ને એક શ્યામ. મારામારી કરવી, તોફાન કરવા, ભાંગફોડ કરવી, લેસન કરવું નહીં, વગેરે વગેરે જેને ગમે, બીજું કઈ ગમે જ નહીં. એના તોફાન ચાલુ જ હોય. બેકેને સમજાવે પણ એ એનો સ્વભાવ છોડે નહીં. એક દિવસ ડસ્ટર લઈને કર્યો ઘા. કબાટમાં ભટકાણું ડસ્ટર, કાચ હતો, કાચમાં ભટકાણું, ધડનારાનો કાચ ફૂટી ગયો, કટકા થઈ ગયો કાચ. એ જ વખતે શિક્ષક આવ્યા વર્ગમાં, ક્લાસમાં. બધા બાળકો ચૂપ થઈ ગયા કે આ શું થશે. બહુ ડર હતો શિક્ષકોનો, બહુ ડર હતો એ વખતે. શિક્ષકે ત્રાડ પાડી, આ કાચ કોને ફોડ્યો? ખબર હતી જેનું નામ આવશે એના રામ રમી જશે. નિકોલસ આમ જોવે છે શું કરવું હવે. બેક ઉભો થયો, હાથ જોડી કેવું છે, સાહેબ મેં ફોડ્યો છે. નિકોલસ જોઈ રહ્યો. સાહેબે સોટી લીધી અને માંડ્યો મારવા. સ્વસ્થ ચિત્તે ઉભો ઉભો આ બેક સહન કરે છે. ભરોડ ઉઠી ગઈ, લોહીના ટચિયા આવી ગયા. બેહોશ જેવો થઈને બેક પડી ગયો. સાહેબ જતા રહ્યા એની ઓફિસમાં પાછા. બધા બાળકો ઘેરી વેળા બેકને. કોઈ હવા નાખવા માંડ્યા, કોઈ પાણી છાંટવા માંડ્યા, કોઈ પાણી પાવા માટે પાણી ભરી લેવા. બધાને ખૂબ પ્રેમ હતો બેક પ્રત્યે. નિકોલસ તો હામું જોઈ નથી શકતો. ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. બેકના માથા પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું છે, તે આ કબૂલ કર્યું શું કામ? ગુનો મેં કર્યો તો તે શું કામ માથે લઈ લીધો? ત્યારે બેકે કહ્યું, તું જ્યાં સુધી ગુનાહ કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી હું કબૂલ કર્યા જ કરીશ. નિકોલસ ઊંડો ઉતરી ગયો. મારા માટે મારા મિત્ર કેટલું કેટલું સહન કરે છે. હું કેમ સુધરી નથી શકતો? આખિર એ હૃદય વાળો હતો, દિલ વાળો હતો. નાના બાળકો દુષ્ટ નથી હોતા. કે કેવી સમજણના અભાવે એ રસ્તો ચૂકી ગયા હોય છે, બાકી એના હૃદયમાં દિલ હોય જ. પોતાના મિત્રનું દુઃખ જોયો ને નિકોલસને ખૂબ વેદના થઈ. મારા માટે મારા મિત્રે કેટલું દુઃખ સહન કર્યું. ધિક્કાર છે મને. અને બેકે કહ્યું, તું જ્યાં સુધી સુધારો નહીં કરે ત્યાં સુધી હું ગુનો કબૂલ્યા જ કરીશ. મારું થવું હોય તે થાય. આ કુરબાની કહેવાય. નિકોલસે પોતાનું જીવન પરિવર્તિત કરી નાખ્યું. તોફાન માત્ર પૂરા કરી દીધા. ટાઈમે સ્કૂલે આવી જવાનું, લેસન કરવાનું, ખૂબ ધ્યાનથી લગનથી ભણવાનું, એવું એને શરૂ કર્યું. અને એને કારણે હાઈકોર્ટનો ચીફ જસ્ટિસ બની ગયો. ઇંગ્લેન્ડની હાઈકોર્ટનો ચીફ જસ્ટિસ બન્યો. એને મનોમન બેકનો આભાર માન્યો. હું આજ જે કાંઈ છું એ મારા મિત્રને કારણે છું. લોકશાહી પાસ થઈ ગઈ હતી ઇંગ્લેન્ડમાં, પણ શાસકે સરમુખત્યારશાહી માટે લોકશાહીને તોડી નાખી.
કચડી નાખી. લોકશાહીમાં તો લોકો કે ચાલે, સરમુખત્યારશાહીમાં શાસક કે એ ચાલે. એવો ક્રૂર શાસક આવ્યો ક્રોરવેલ નામનો, એણે લોકશાહીના એ ભાવ બધા ખતમ કરી નાખ્યા. પ્રજા ખૂબ પીસાવા માંડી. આખા ઇંગ્લેન્ડમાં હાહાકાર મચી ગયો. પ્રજાએ અવાજ ઉઠાવ્યો, ક્રાંતિવીરો તૈયાર થયા, સરકારની સામે પીડ્યા. તો ક્રાંતિવીરોને પકડીને જેલમાં નાખ્યા ને કોઈને ફાંસીએ ચડાવી દીધા. એક ક્રાંતિવીરનું દળ કોર્ટમાં હાજર કરવામાં આવ્યું. એના નેતાને જજની સામે ઉભા રાખવામાં આવ્યા. સીધી જ વાત હતી, શાસકનો ઓર્ડર હતો ક્રાંતિવીરોને ફાંસીએ ચડાવી દેવાના. નેતાની સામે જોયું જસ્ટિસે, અને જૂના સંભારણા એમને યાદ આવ્યા. કહો, આ તો મારો મિત્ર બેક, જેને કારણે આ સીટ ઉપર આજ બેઠો છું. આજ મારે એને ફાંસીની સજા કરવાનો વારો આવ્યો છે. એણે જાહેરાત કરી, અત્યારે કોર્ટનો સમય પૂરો થાય છે, કાર્યવાહી મુલતવી રાખવામાં આવે છે. કોર્ટ બરખાસ્ત થઈ. ઘેરે આવ્યું અને એક પાણીદાર ઘોડો લીધો, સવાર થયો. એ વખતે ગાડીઓ તો હતી, એની બહુ જૂની વાત છે. બરફની વર્ષા થતી હતી, કાતિલ સુસવાટા મારતો પવન વાતો હતો. જાનનું જોખમ ખેડી અને આજ આ નિકોલસ ઉપડ્યો છે. આજે એને કોઈ ભય નથી, જે થવું હોય તે થાય, પણ મારે આજ જવું છે. સીધો શાસકના મહેલે જૈન કહે છે, હું જસ્ટિસ તરીકે આજ રાજીનામું આપું છું. હવે હું આ ફરજ નહીં બજાવી શકું. ચીફ જસ્ટિસ તરીકેનું રાજીનામું આપવા એ ત્યાં ગયેલો. પેલા ક્રોરવેલે કહ્યું, હું કારણ જાણી શકું, શું કામ રાજીનામું આપવું છે? ત્યારે નિકોલસે માંડીને બધી વાત કરી કે હું આ જે કાંઈ છું એ મારા મિત્રને કારણે છું. એણે મારા માટે કુરબાની આપી હતી, આ એનું પરિણામ છે. એના થકી હું જસ્ટિસ બન્યો છું, અને જસ્ટિસ બનીને મારે આજે જ મારા મિત્રને ફાંસીની સજા આપવાનો વારો આવ્યો છે. આ મારાથી નહીં થઈ શકે, મારું રાજીનામું તમે સ્વીકારી લો. પેલો શાસક ખુશ થઈ ગયો, વાહ, આવી મિત્રાચારી, શાબાશ છે. એમણે કહ્યું, મારે બેક અને તારી બેયની જરૂર છે. હું બેમાંથી એકેયને ગુમાવવા નથી માંગતો. જાઓ, કાલે ઓર્ડર કરી દેજો, બધા ક્રાંતિવીરોને મુક્તિ આપવામાં આવે છે. બીજા દિવસે એને પોતાની સીટ પર બેસી અને ઓર્ડર જાહેર કરી દીધો કે ક્રાંતિવીરોને મુક્તિ આપવામાં આવે છે. ક્રાંતિવીરો તો રાહ જોઈને ઉભા હતા, ક્યારે અમને ફાંસીની સજા મળે. નક્કી જ હતું મોત જ આવવાનું છે. મોતની આશાએ આવ્યા હતા કોર્ટમાં, અને એને મુક્તિ મળી. અને પછી એ જસ્ટિસ સાહેબ નીચે ઉતર્યા અને બેકને ભેટી પડ્યા, બેયની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા માંડી. ત્યારે આખી કોર્ટે તાળીઓના ગગડાટ છે, આ બેયની મિત્રાચારીને વધાવી લીધી. એ પ્રેમ, લૌકિક પ્રેમમાં તે બાપ આટલી કુરબાનીની ભાવના પડી હોય, આ તો અલૌકિક પ્રેમ છે.